તો બટેટાને ને મરચાંને આપણે ઘડીક ચડવા દેવું. તો હવે આપણે આ કોબી નાખી દેવું. હેલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે બટેટાનો સંભારો બનાવશું. તો આ આપણે બટેટા લીધા છે, એને આ રીતે આપણે સુધારી લીધા છે લાંબા લાંબા. અને આ મરચાં લીધા છે, એને આ રીતે આપણે લાંબા લાંબા સુધારી લીધા છે, બી કાઢી નાખ્યા છે. અને આ આપણે કોબી લીધી છે, એને આ રીતે આપણે સુધારી લીધી લાંબી લાંબી. વઘારવા માટે આપણે આ જીરું લીધું, રાઈ લીધી છે, સોરી ભૂલાઈ ગયું. થોડીક આપણે હિંગ લીધી અને આપણે અડધી ચમચી હળદર લીધી અને મીઠું લીધું અને તેલ લીધું. તો હવે આપણે ગેસ ચાલુ કરશું. આપણે કઢાઈ રાખશું, એમાં આપણે તેલ નાખીશું. સંભારામાં ઓછું જ હોય તેલ, બટેટા છે એટલે. તો તેલને ગરમ થવા દેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો પહેલાં આપણે રાઈ નાખી દેવું. અને આપણે આ વઘારણી નાખી દેવું. રાઈ કતળી જાય આપણી રાઈ તતરી ગઈ છે, તો પહેલાં આપણે બટેટા નાખી દેવું. પછી આપણે આ મરચાં નાખી દેવું. તો બટેટાને ને મરચાંને આપણે ઘડીક ચડવા દેવું. તો હવે આપણે આ કોબી નાખી દેવું. કોબીને આપણે મિક્સ કરી લેવું. તો આપણે આ બધું મિક્સ થઈ ગયું છે, તો હવે આપણે એમાં મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે. અને આપણે હળદર નાખી દઈશું. પાછું મિક્સ કરી લેવું બધું. હવે આપણે આને ઘડીક ચડવા દેવું. એકદમ બટેટા આપણા બધું સડી ગયું છે, એકદમ સરસ સડી ગયા, મસ્ત બની ગયું સંભારો આપણો. તો તૈયાર છે આપણો સંભારો. તો આપણે ગેસને હવે બંધ કરી દઈશું. તો આપણે આને નીચે ઉતારી લેવું. કે ગેસ બંધ કરી દીધો અને આપણે સર્વ કરી લઈશું. આમાં આપણે સંભારામાં રાઈ થોડીક વધારે નાખવાની હોય. સંભારામાં બટેટા હોય એટલે છોકરા એકદમ ન ખાતા હોય એ ખાવા મળે. તો તૈયાર છે આપણો બટેટા, મરચાં અને કોબીનો સંભારો. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટમાં બતાવજો કે તમને કેવો લાગ્યો બટેટાનો સંભારો.